હે ભગવાન, આ અત્યારે શું કરવા આવ્યો હશે? ઘરે કોઈ છે બી નહીં અને મારા મગજની નસું ખેંચી નાખશે. ખબર નહીં ક્યાંથી પ્રશ્ન હોતી આવ્યો હશે અને મારી પર્સનલ લાઈફની તો મેથી મારી નાખશે. આના કરતા તો હું ઘરવાળા જોડે બહાર જતો રહ્યો તો ઈ હારું થાત. અને હું ઊભોય નહીં થાય જલ્દી પાછો. આ જેની એવી નસ ખેંચું ને કોઈ દિવસ ભૂલે નહીં. કેવો બેટા ભણવાનું પતી ગયું? લે આ મુયાએ તો પેલા ભણવાની જ વાત કાઢી, આની પંચાયતની હદ તો જો બાકી. હા અંકલ બસ જો હમણાં જ પત્યું. કામ ધંધો નથી કરવાનો? ના ના બસ શોધીએ છે, થોડા ટાઈમમાં જે બી યોગ્ય લાગશે એ પ્રમાણે નિર્ણય લઈ લઈશ. મારી પંચાયત કરશ? હવે જો તને હું કહું છું, ઊભો થઈને વહેતી ન થઈ જઈશ. એક ગજબની વાત થઈ કાલે છે ને પિક્ચર જોવા ગયા હતા, સેમ તમારા જેવા અંકલ આંટી, પણ એની જોડે આંટી અલગ હતી. મને એમ થયું ના મારા અંકલ તો ના હોય યાર, કારણ કે આંટી તો અલગ. તમે તો નહોતા ને? હું તો આની નસ ખેંચવા આવ્યો તો. આ તો મારું સિક્રેટ બહાર આવી ગયું. કઈ લોચો થાય એ પહેલા બહાર ગતો રહું. ચલ બેટા જવું, આંટીનો ફોન આવે છે. रुको जरा